નમસ્કાર. ધોરણ 9 ચેપ્ટર નંબર 16 આબોહવા, જેની અંદર આપણે અરબ સાગર ઉપરથી આવતા પવનો અને બંગાળની ખાડી તરફથી આવતા પવનો વિશેની વાત કરી. ને ત્યાર પછી હવે એક ચોથી જે આપણી ઋતુ છે, બરાબર છે, ઓક્ટોબરથી નવેમ્બર, જે નિવર્ત ઋતુ તરીકે એટલે કે જે પાછા ફરતા મોસમી પવનો વિશેની આપણે વાત કરીએ. બરાબર છે. નિવર્ત ઋતુ એટલે કેવી? તો કે પાછા ફરતા મોસમી પવનો કે જે અરબ સાગર ઉપરથી અને બંગાળની ખાડી તરફથી વાતા પવનો જે પાછા પડે છે એને કઈ ઋતુ કહેવાય છે? તો કે નિવર્ત ઋતુ. તો એ મોસમી પવનો પાછા ક્યારે પડે છે? તો કે ઓક્ટોબરથી નવેમ્બર મહિના દરમિયાન. બરાબર છે. તો જોઈએ, ઓક્ટોબર નવેમ્બરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતો છે. એક માર્ક્સમાં પણ આવું પૂછાઈ શકે. ઓક્ટોબરનો સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કઈ છે? તો કે ઓક્ટોબરથી નવેમ્બરનો સમયગાળો છે. ત્યારે કહેવાય છે કે સૂર્યના સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ રચાય છે. ત્યારે શું રચાય છે? હવાનું હલકું દબાણ રચાતું તમને જોવા મળે છે. અને ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે વરસાદ સર્જાય છે. જો શું થાય છે કે દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે, તેના ઉપર હલકું દબાણ દર્શાય છે, સર્જાય છે. ત્યારે ઉત્તર ભારતમાં ધીમે ધીમે ભારે દબાણ સર્જાતું તમને જોવા મળે છે. તેથી સપ્ટેમ્બરમાં અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળની ખાડી પરથી વર્ષાઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચેલે અથવા સુકાયેલા મોસમી પવનો નબળા પડે છે. તેથી હવામાનમાં દબાણની પરિસ્થિતિ પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગ પરથી સમુદ્ર તરફ જવા મળે છે. હવે જે પવનો અંદર હતા, બરાબર છે, ભૂમિભાગ ઉપર હતા, અંદર સુધી હતા, તે સુકેલા પવનો હતા. બરાબર છે. એ પવનો નબળા પડે છે. નબળા પડવાના કારણે દબાણની પરિસ્થિતિ હલકી હતી, જેના કારણે એ બધા જ પવનો ભૂમિભાગથી ક્યાં તરફ જવા લાગે છે? તો કે સમુદ્ર તરફ જવા લાગે છે. તો એ કઈ કઈ દિશામાં સમુદ્ર તરફ જવા લાગે છે? તો એ ક્યારે થશે? તો કે ઓક્ટોબરથી નવેમ્બરના સમયગાળા દરમિયાન એ ભૂમિભાગ ઉપરથી જે પવનો છે એ સમુદ્ર તરફ જતા તમને જોવા મળશે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તેથી આ ઋતુને શું કહેવાય છે? મોસમી પવનોના મોસમી પવન, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આવા સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. તેથી સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તમને જણાવવામાં આવે છે. ત્યારે શું હોય છે? તો કે તે સમયે ગરમ વર્ષા ઋતુને સ્થાને શુષ્ક અને ઠંડા પવનો હોય છે. પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન હોય છે. અને ત્યારે આ એનું મુખ્ય લક્ષણ તમને જોવા મળે છે. જમીન ભેજવાળી હોય છે. દિવસે તાપમાન વધી જાય છે. રાત્રે ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. એટલે કે ગરમી જેવી પરિસ્થિતિ તમને સર્જાય છે. દિવસે તમને ઉકળાટ થાય, રાત્રે ઠંડુ થઈ જાય. આવી બે ઋતુનો તમને સામનો થતો જોવા મળે. ત્યારે આપણે ખબર પડે કે જે ભૂમિભાગના જે પવનો છે એ પાછા ફરતા મોસમી પવનો છે એ પાછા સમુદ્ર તરફ જતા તમને જોવા મળે છે. તો આવી સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્ક્સની અંદર આવો પ્રશ્ન આપણે પૂછાય તો આપણે લખી શકતા હોવા જોઈએ. બરાબર છે. તો ભાઈ ઓક્ટોબર હીટ કોને કહેવાય? એવો પ્રશ્ન આપણે પૂછાય તો આપણે કહી શકીએ કે રાત્રિના કહેવાય છે કે જ્યારે દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિનું તાપમાન ખુશનુમા હોય છે, ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. તો આવી સ્થિતિને ઓક્ટોબર હીટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ ભાદરવી તાપની નામે તરીકે ઓળખવામાં આવે છે. ભાદરવી તાપ એટલે કે ભાદરવા મહિનાનો જે તાપ પડે છે એવા તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. ગુજરાતમાં શું તરીકે ઓળખાય છે? તો કે ભાદરવી તાપ તરીકે ઓળખવામાં આવતી તમને જોવા મળે છે. ત્યાર પછી આપવામાં આવ્યું છે આ ત્રણેય જે અસર હતી, બરાબર છે, તો એની અસર, આ મોસમી પવનોની અસર છે, તો છેલ્લે જોઈએ તો કે માનવ જીવન ઉપર થતી અસર તમને જોવા
મળતી હોય છે। માનવ જીવનને કઈ રીતે અસર થાય તો એના વિશે પણ આપણે વાત કરીએ, કેમ કે દરેક અસર છે એ છેલ્લે માનવ જીવન ઉપર થતી હોય, તો એ માનવ જીવનની અસર કરે છે આબોહવા, એ કઈ રીતે જોઈ શકીએ તો જોઈએ। ભારતની આબોહવા મોસમી આબોહવા છે। આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે। આવશે ક્યારેક પવન ઠંડા બની જશે, ક્યારેક ગરમ થઈ જશે, ક્યારેક વરસાદ આવી જાય, અનિયમિતતા છે, ચોક્કસપણે આપણે કહી શકતા નથી। એટલે મોસમ પ્રમાણે બદલાતી ભારતની આબોહવા છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર તથા લોકોના ખાનપાન, રહેણીકેણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ ઉપર પડે છે। તે જેની અસર છે, ઋતુ બદલાય છે, પવન બદલાય છે, તો જેની અસર છે માનવ ઉપર પડે છે, લોકો ઉપર પડે છે। તેથી એનું ખાનપાન એટલે કે ખાણીપીણી છે એ બદલાય છે, રહેણીકેણી છે એ પણ બદલાય છે, પહેરવેશ બદલાય છે, સ્વભાવ બદલાય છે, ખેતી પ્રવૃત્તિના કામ પર અસર પડે છે, વગેરે માનવ જીવન ઉપર થતી અસર તમને પડે છે। એમાંય વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવા ઉપરાંત મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ છે। એમાં ભારત દેશ કેવો છે તો કે ખેતી પ્રધાન દેશ છે, ખેતી ઉપર આધારિત છે, તો જેમ મોસમ બદલાય છે એમ એનું સંપૂર્ણ હેઠળ એટલે કે સંપૂર્ણ કોના હેઠળ છે તો કે આબોહવા કેવી છે એના ઉપર સંપૂર્ણ નિરાકરણ કરતું તમને જોવા મળે છે। તેથી મોસમી પવનોની બધી અનિશ્ચિતતાઓની અસર ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન ઉપર વર્તાય છે। આબોહવાની માનવ જીવન ઉપર મુખ્ય અસરો આ પ્રમાણે થાય છે, બરાબર છે। નીચે તમને આપવામાં આવ્યું છે કે કઈ કઈ રીતે તમને અસર થતી જોવા મળે છે, મુખ્ય અસર કીધી છે તો જોઈએ। ભારતમાં વર્ષાના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતા અને ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે। જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતો હોય છે, બરાબર છે। જૂનથી સપ્ટેમ્બરની અંદર સૌથી વધારે વરસાદ પડી જતો હોય છે। સિંચાઈની સગવડ ન હોય ત્યાં માત્ર વરસાદ આધારિત એક જ પાક લઈ શકાય છે। જેના માટે સિંચાઈ ન હોય તો એ શું કરે કે આ જૂનથી સપ્ટેમ્બર મહિનાની અંદર એક જ પાકનું ઉત્પાદન તેઓ કરી શકે, કે પાછળથી એની પાસે કહેવાય છે સિંચાઈ માટેનું પાણી હોતું નથી, હશે। એટલા માટે વર્ષા ઋતુની શરૂઆતમાં જ, બરાબર છે, વર્ષા ઋતુની શરૂઆતમાં સમાપ્તિ અનિશ્ચિત હોય છે, બરાબર છે, શરૂઆતથી જ અનિશ્ચિત હોય છે। તેથી ખેતીની ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી તેને મળતું હોતું નથી। આવા વિલંબથી બિયારણ કે પાક પણ બળી જાય છે, તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે। જેની અસર કોને પહોંચે, કેમ કે પાણી પાવામાં મોડું થાય તો પાક બળી જાય, પાક પૂરતો વિકાસ ન પામે, જેના કારણે પાકની અસર છે એ ખેતી ઉપર પડે છે, ઉત્પાદન ઉપર પડતી તમને જોવા મળે છે। ઉત્પાદન ઓછું આવશે તો પૈસા પણ એની પાસે ઓછા આવશે, એટલે ખેડૂતની ઉપર આવી અસર થતી તમને જોવા મળે છે। ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક શું થાય છે, અતિવૃષ્ટિ થાય છે, એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે। હવે પાકને જેટલો વરસાદ નથી જોતો એના કરતાં પણ વધુ વરસાદ થઈ જાય તો પણ પાક બળી જશે, બરાબર છે, તો પણ ખેડૂતને શું થશે, નુકસાન થશે। આને લીધે પણ પાક નાશ પામે છે, બરાબર છે। તો ક્યારેક એવી પરિસ્થિતિ આવશે કે નદીઓમાં પૂર આવે છે, તેથી જમીન ધોવાણ થઈ જાય છે, તો બિયારણ જે વાવ્યું છે એ પણ બધું ધોવાઈ જશે, અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં શું થતો હોય છે, ઘટાડો થાય છે। મતલબ આ બધી જ અસર છે વર્ષા ઋતુની એ માનવ જીવન સાથે, એમાંય તે ખેડૂત સાથે વધારે, ખેતી લાયક જે જમીન છે, ખેડૂતો છે એની સાથે સૌથી વધારે સંકળાયેલી તમને જોવા મળે છે। વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે। હવે વર્ષા ઋતુ પૂરી થઈ જાય પછી શું કરવું, કેમ કે તે લોકો પાસે પાણી પણ નથી। કેટલાક એવા ખેડૂતો છે કે જે વરસાદ ઉપર જ ખેતી કરે છે, પણ વરસાદ ઋતુ પૂરી થઈ જાય તો એ લોકો શું કરશે, એની આજીવિકાનો પ્રશ્ન, હવે આપણે પોતાનું ગુજરાન છે કેવી રીતે ચલાવશું એવો પ્રશ્ન ઊભો થાય છે। ત્યારે બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી ઘણા ખેત મજૂરો શહેરો તરફ શું કરતા હોય છે, સ્થળાંતર। ત્યારે એ લોકો શહેરો તરફ કંઈક કામ ધંધો કરવા માટે આવી જતા હોય છે, તે લોકો સ્થળાંતર કરે છે, એક એટલે કહેવાય છે ગામડાઓમાંથી શહેરોમાં થતું સ્થળાંતર। એટલે ખેતી આધારિત ઉદ્યોગોની અંદર દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરે વરસાદની અનિયમિતતાને કારણે કાચો માલ ન મળવાથી
આ ઉદ્યોગોમાં મુશ્કેલી પણ ઊભી થતી તમને જોવા મળે. જો કાચો માલ જ નહીં બને તો ઉદ્યોગોનો પણ તૈયાર માલ બનાવવા માટે કાચા માલની જરૂર પડે, તો કાચો માલ જ બન્યો નથી તો એના માટે ઉદ્યોગોને પણ શું થશે, ઘણી બધી મુશ્કેલીઓ સર્જાશે. આવી અનિયમિતતા અને વરસાદને લીધે પીવાના પાણીની પણ સમસ્યા પણ કપરી બને છે. આપણે ખબર છે કે રણ વિસ્તારની અંદર તમે જોવા જાઓ તો કે ઉનાળાના સમય દરમિયાન પાણીની અછત સર્જાતી તમને જોવા મળે છે. તો જ્યારે પુષ્કળ પાણી તો ભાઈ તો રાજસ્થાનનું આપણે ઉદાહરણ લઈએ તેમાં 10 સેમી જેટલો વરસાદ પડે છે, તેમાં સંપૂર્ણ નદી નાળા છલકાઈ જાય નહીં, તો તમે બારેમાં જુઓ તો એમાં શું થાય તો કે પાણીની સમસ્યા તમને સર્જાતી જોવા મળતી હોય છે. ઉદાહરણ તરીકે પણ તમને આપ્યું છે કે રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન હાડમારી ભર્યું બને છે, બરાબર છે. એમાં સતત પાણી તમને શું થતું હોય, ઘટતું જોવા મળતું હોય છે. આમ આબોહવાની ગાઢ અસર છે એ માનવ જીવન ઉપર થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક અને વ્યવસાય અને રહેઠાણ ઉપર થતી તમને જોવા મળે છે. આ બધી જ આબોહવાની જે ગાઢ અસર થાય છે એ માનવ જીવન ઉપર થતી જોવા મળે. તો કઈ રીતે, તો કે ખોરાક ઉપર, પોશાક ઉપર, વ્યવસાય ઉપર અને રહેઠાણ ઉપર થતી તમને જોવા મળે છે, બરાબર છે. તો આ માનવ જીવનને અસર કરતી કહેવાય છે કે માનવ જીવનને આબોહવા શું કરે છે, અસર કરતા પરિબળો છે, તમને અહીંયા આપવામાં આવેલા છે. ભારતીય હવામાન વિભાગ વિશે જાણવા જેવું આપ્યું છે, તો એના પણ વિશે આપણે માહિતી મેળવીએ. કે ભારતીય હવામાન વિભાગની કચેરી આપણા દેશમાં હવામાન અંગેના સમાચાર રેડિયો, ટીવી અને વર્તમાનપત્ર અથવા વેબસાઇટ પર દ્વારા બહાર પાડવામાં આવતા હોય છે. તેની સ્થાપના ઈસવીસન 1875ના કોલકાતામાં કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? કોલકાતાની અંદર. મુખ્ય કચેરી 1905માં પુણેમાં આવેલી છે. ક્યાં આવેલી છે? પુણેની અંદર. નવી દિલ્હીમાં ખસેડવામાં આવી હતી. હવે તે ક્યાં છે? નવી દિલ્હીની અંદર. આ ઉપરાંત તેની 6 પ્રાદેશિક કચેરીઓ આવેલી છે. કઈ કઈ જગ્યાએ? તો કે ચેન્નાઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ અને પુણે અને નાગાપુરમાં આવેલી છે, તથા દરેક રાજ્યના પાટનગરમાં પણ આજે આવેલી તમને જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારતથી લઈ અને એન્ટાર્કટિકા સુધી નિરીક્ષણ કેન્દ્ર સ્થાપવામાં આવ્યા છે, જેના આધારે હવામાનની આગાહી આપણે કરી શકીએ છીએ. આપણે ઘણી વખત સાંભળ્યું છે કે આ દિવસ દરમિયાન વરસાદ પડવાનો છે, આ સમય દરમિયાન અતિશય પવન ફૂંકાવાનો છે, ગરમી પડવાની છે. આવું ક્યારે કહી શકીએ? તો આવું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે તો તેનાથી આપણે જાણી શકીએ છીએ કે આ દિવસ દરમિયાન વધુ ઠંડી પડશે, વધુ વરસાદ પડશે, અતિશય પવન ફૂંકાવાનું છે, વાવાઝોડું ફૂંકાવાનું છે વગેરે એ હવામાન વિભાગ દ્વારા આપણે જાણી શકીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધીનો તમારો આ આબોહવાનો પાઠ છે, તો અહીંયા સંપૂર્ણ પૂરો થાય છે આબોહવાનો પાઠ, બરાબર છે. નીચે તમને સ્વાધ્યાય આપવામાં આવ્યું છે, સ્વાધ્યાય પણ તમારે પાકી બુકની અંદર લખવાનું છે, બરાબર છે. ફરજિયાત લખવાનું છે. આવનારી પરીક્ષાની અંદર આ ચેપ્ટર પૂછવામાં આવેલું છે, તો જેની આપણે સંપૂર્ણ તૈયારી કરી શકીએ એ માટે આ પાઠને આપણે સાથે સાથે શું કરવાની છે? તૈયારી પણ કરવાની છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો સ્વાધ્યાય પણ તમારે પાકી બુકની અંદર ફરીથી લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, જો કાંઈ પ્રશ્ન ન સમજાણો હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર લખવું, જેથી કરી આપણે તેનું સોલ્યુશન લાવી શકીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.